હવે જોઈએ સમાચાર વિગતવાર તો ગુજરાતમાં ચોમાસાએ જુલાઈ મહિનામાં જોરદાર બેટિંગ કરી વરસાદની તમામ ખાધ પૂરી કરી છે। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 23.17 ઇંચ એટલે કે સિઝનનો 65% વરસાદ નોંધાયો છે। જૂનના અંતે માત્ર 1.38 ઇંચ એટલે કે 3.87% વરસાદ થતા ચિંતા સર્જાઈ હતી, પરંતુ જુલાઈમાં જ 21.79 ઇંચ વરસાદ વરસતા સમગ્ર સ્થિતિ બદલાઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ એટલે કે 55.45 ઇંચ સાથે સિઝનનો 91% વરસાદ નોંધાયો છે, જેમાંથી 53 ઇંચ માત્ર જુલાઈમાં પડ્યો છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં 62% અને ઉત્તર ગુજરાતમાં 63% વરસાદ નોંધાતા રાજ્યમાં ચોમાસું સક્રિય બન્યું છે। જેવી રીતે જુલાઈ મહિનામાં મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું છે, ત્યારે જેવી રીતે ડેટા આપણી સામે આવ્યો છે, ત્યારે જુલાઈમાં જોરદાર બેટિંગથી વરસાદની તમામ ખાધ પૂરી થઈ છે। ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 65% જેટલો વરસાદ જે છે તે નોંધાયો છે। 118 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે। 13 તાલુકામાં 5 થી 10 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારે જુલાઈ મહિનામાં આપણે જો વાત કરીએ તો 3 તાલુકામાં હજી વરસાદ 2 ઇંચથી ઓછો વરસ્યો છે। 5 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, ત્યારે 66 તાલુકામાં 20 થી 40 ઇંચ વરસાદ નોંધાયો છે। 118 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ પડ્યો છે। 13 તાલુકામાં 5 થી 10 ઇંચ વરસાદ નોંધાયો છે। આવી રીતે જુલાઈ મહિનાની આપણે વાત કરી રહ્યા છીએ કે જુલાઈ મહિનામાં મેઘરાજાએ ગુજરાતને જેવી રીતે ઘમરોળ્યું છે, અલગ અલગ તાલુકાઓમાં જેવી રીતે વરસાદ ખાબક્યો છે તેના દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો। સ્ક્રીન પર જેવી રીતે આપ ડેટા જોઈ રહ્યા છો કે જેવી રીતે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ તાલુકાઓમાં કેટલો ઇંચ વરસાદ ખાબક્યો છે આપ ચોક્કસપણે સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારે કચ્છમાં જૂનમાં 0.4 ઇંચ વરસાદ ખાબક્યો હતો, ત્યારે દક્ષિણ ગુજરાતમાં જૂનમાં 2.82 ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો હતો। જૂનમાં અને જુલાઈમાં કેટલો વરસાદ ખાબક્યો હતો તેનો તમામ ડેટા જે છે તે આપ જોઈ શકો છો। ઉત્તર ગુજરાતમાં જૂનમાં 0.78 ઇંચ, જુલાઈમાં 13.45 ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો હતો। અને આવી જ રીતે અલગ વિસ્તારો કચ્છ, દક્ષિણ ગુજરાત જેવા અલગ અલગ વિસ્તારો જે છે, ત્યારબાદ સૌરાષ્ટ્રમાં જૂનમાં 0.56 ઇંચ વરસાદ જે છે તે નોંધાયો હતો। પૂર્વ મધ્યમાં જૂનમાં 1.88 ઇંચ વરસાદ નોંધાયો હતો, ત્યારે ઉત્તર ગુજરાતમાં જૂનમાં 0.78 ઇંચ, જુલાઈમાં 13.45 ઇંચ વરસાદ જે છે તે નોંધાયું હતું। આવી રીતે જૂન અને જુલાઈ મહિનામાં સમગ્ર ગુજરાતમાં કેટલો વરસાદ અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ વિસ્તારોમાં ખાબક્યો હતો તેની આપણે વાત કરી રહ્યા છીએ, અને એના પર ડેટા પણ સ્ક્રીન પર ચોક્કસપણે જોઈ શકો છો, દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। ત્યારે આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે આપણા સહયોગી અશિતી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અશિતી, જેવી રીતે જુલાઈ મહિનામાં મેઘરાજાએ જેવી રીતે ગુજરાતને ઘમરોળ્યું છે, ત્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં તાલુકાઓમાં કેટલો ઇંચ વરસાદ ખાબક્યો છે તે વિશે આપ માહિતગાર કરશો। જી, ગુજરાતમાં 12 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, અને જ્યારે જુલાઈ મહિનામાં 12 જિલ્લા એટલે કે સુરત, નવસારી, ખેડા અને ઘણા એવા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હું વાત કરીશ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં જુલાઈમાં જ સિઝનનો સરેરાશ 61% વરસાદ છે તે નોંધાયો છે। હવે જો હું રાજ્યની વાત કરું તો રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 23.17 ઇંચ વરસાદ છે તે વરસ્યો છે, અને જુલાઈમાં દક્ષિણ ગુજરાતમાં 53 ઇંચ વરસાદ છે તે વરસ્યો છે। હવે 5 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, અને 66 તાલુકામાં 20 થી 40 ઇંચ વરસાદ છે તે વરસ્યો છે, અને 118 તાલુકામાં 10 થી 20 ઇંચ છે વરસાદ પડ્યો છે। જી પિયા। ચોક્કસપણે ત્યારે અલગ અલગ વિસ્તારોની જેવી રીતે આપે વાત કરી કે દક્ષિણ ગુજરાતમાં જૂનમાં જેવી રીતે 2.82 ઇંચ જેવી રીતે વરસાદ નોંધાયો હતો જુલાઈમાં, ત્યારે હવે ઓગસ્ટની પણ જો આપણે વાત કરીએ જૂન અને જુલાઈમાં, તો અત્યાર સુધીમાં જો આપણે વાત કરીએ અત્યાર સુધી કુલ 65% જેટલો સરેરાશ જે છે વરસાદ જે છે તે ખાબક્યો હતો। ત્યારે હવે ઓગસ્ટમાં આગામી મહિનામાં આખા મહિનામાં સ્થિતિ કેવી રહેશે વરસાદને લઈને? જી પિયા, હું તમને જણાવી દઈશ કે સૌરાષ્ટ્રમાં જૂનમાં અત્યારે 0.66 ઇંચ છે વરસાદ પડ્યો છે, અને જુલાઈની જો હું વાત કરું તો 65% છે વરસાદ થયો છે। હવે હું ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વાત કરીશ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। જી પિયા।
જી અશિતી, ચોક્કસપણે સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે જેવી રીતે જુલાઈ મહિનામાં મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું છે। જુલાઈમાં જોરદાર બેટિંગથી વરસાદની તમામ ખાધ પૂરી થઈ છે। ગુજરાતમાં જુલાઈમાં જ સિઝનનો સરેરાશ 61% વરસાદ નોંધાયો છે। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 23.17% જેટલો વરસાદ જે છે ત્યારે નોંધાયો છે। ત્યારે જેવી રીતે આપણા સહયોગી પણ જણાવ્યું હતું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ કેવો રહેશે તે વિશે પણ તેમણે જણાવ્યું હતું। તેની જો વાત કરીએ તો સામાન્ય કરતાં વધુ વરસાદ જે છે તે ખાબકી શકે છે। હવામાન નિષ્ણાંત દ્વારા જેવી રીતે આગાહી કરવામાં આવી છે તેમણે પણ આગાહી કરી છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર જે છે વરસાદ જે છે વધુ વધી શકે છે। અત્યાર સુધી તો 65 ઇંચ વરસાદ નોંધાયો છે, પરંતુ હવે ઓગસ્ટમાં, સપ્ટેમ્બરમાં અને આગામી મહિનાઓમાં 65%થી વધુ ઇંચ વરસાદ ખાબકી શકે તેવી આગાહી જે છે હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હાલમાં આપણે જેવી રીતે વાત કરી, સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। વરસાદને લઈને જેવી રીતે સ્થિતિ જે છે હાલમાં જૂન અને જુલાઈમાં જેવી રીતે વરસાદ ખાબક્યો હતો, ત્યારે હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર કેવો રહેશે તે જોવાનું છે।